પોરબંદરની શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આબેહૂબ નિદર્શન કરી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો। પોરબંદરમાં મતદાન જાગૃતિ અભિયાનના કાર્યક્રમો ઠેર ઠેર યોજવામાં આવી રહ્યા છે। ત્યારે શ્રી દત્તસાઈ વિદ્યાલય અને શ્રીમતી ડીજે રૂપારેલ માધ્યમિક શાળામાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયા યોજી આ છાત્રોએ મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારના માર્ગદર્શન હેઠળ 5 દિવસ સુધી ચૂંટણી ધંધેરા બાદ 95 વિદ્યાર્થીઓએ મતદાન કરી ઉમેદવારને ચૂંટી કાઢ્યા હતા। શાળામાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી। 5 વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી હતી અને 95 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો પવિત્ર અને કિંમતી મત આપી આ લોકશાહીના મહાપર્વની ઉજવણી શાળામાં કરી હતી। દરેક શિક્ષકોએ ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન કર્યું હતું। શાળામાં 5 દિવસ સુધી શાળામાં ચૂંટણી પ્રક્રિયાનો આબેહૂબ માહોલ સર્જાયો હતો। આચાર સંહિતા લાગુ કરવાથી લઈને ઉમેદવારોના પાર્ટીઓ દ્વારા નામ ઘોષિત કરી ઉમેદવારી પત્ર ભરવા તેમજ શાળામાં પ્રચારનો ધંધેરો પીટવા વગેરે ચૂંટણીલક્ષી નિયમો મુજબના કાર્યો થયા હતા। ઉમેદવારોએ આ ચૂંટણીના જંગને જીતવા માટે નિયમોને આધીન રહીને તંદુરસ્ત પ્રચારનો ધમધમાટ શરૂ કર્યો હતો। મતદાનના દિવસે ધોરણ 6 થી 12ના 95 વિદ્યાર્થીઓએ મતદાન કરી ધોરણ 8માં અભ્યાસ કરતા ઉમેદવાર દીપેશ વિનોદભાઈ વાજાને 3 મતની લીડથી ચૂંટી કાઢ્યા હતા। શ્રી દત્તસાઈ વિદ્યાલયમાં મતદાન જાગૃતિ અભિયાનના આશયથી યોજવામાં આવેલ આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઇંક બેલેટ પેપરની વ્યવસ્થા સાથોસાથ સિમ્બોલિક રીતે બનાવેલ ઈવીએમ અને વીવીપેટ મશીનમાં ઉમેદવારની પાર્ટીના નિશાન લગાવવાની વિશેષ તૈયારી કરાઈ હતી। ટેબલ, પંખો, બ્લેકબોર્ડ સહિતના ચૂંટણી ચિહ્નો ઉમેદવારોએ રાખ્યા હતા અને મતદાનના દિવસે બૂથની જવાબદારી 4 વિદ્યાર્થી બહેનોએ સંભાળી હતી। આ ચૂંટણી પ્રક્રિયામાં માનસીબેન મૈસુરભાઈ રેગાએ પણ ઉમેદવારી કરી હતી અને તેમણે 11 મત મેળવ્યા હતા। આ કાર્યક્રમના હેતુ લોકશાહીના પર્વમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો હતો। બહેનો પણ અચૂક મતદાન કરવા જાય તેવો સંદેશો આપવામાં આવ્યો હતો। લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓએ તટસ્થ અને ન્યાયિક ચૂંટણી પ્રક્રિયાનો અભિનય રૂપે રજૂ કરીને દેશની લોકશાહીના ગૌરવ માટે 10 મિનિટ ફાળવીને મતદાન માટે લોકો જાગૃત થાય તેવો પ્રયાસ કર્યો હતો। આ રીતે શાળામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજી લોકોમાં મતદાન અંગે વધુ જાગૃતિ આવે અને વધુમાં વધુ પોરબંદર જિલ્લામાં મતદાન થાય તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ જોશી અને શાળાના આચાર્ય મુકેશ થાનકી ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારે પણ સમગ્ર મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવા બદલ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ધોરણ 11માં અભ્યાસ કરું છું। શ્રી દત્તસાઈ વિદ્યાલય તેમજ શ્રીમતી ડીજે રૂપારેલ માધ્યમિક શાળા। લોકશાહીનો આધાર એટલે ચૂંટણી। ચૂંટણી વખતે ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે। ચૂંટણી વખતે પ્રજા તેમના પ્રતિનિધિનું મૂલ્યાંકન કરી શકે છે। લોકશાહીમાં મતદાર મહત્વ ધરાવે છે। આપણા દેશમાં સાર્વત્રિક તેમજ પુખ્ત મતાધિકાર છે। 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાવેલ હોય તે વ્યક્તિ મતદાન કરી શકે છે। ભારતની સંસદની ચૂંટણી વિશ્વની સૌથી મોટી ચૂંટણી ગણવામાં આવે છે। બંધારણમાં દરેક નાગરિકને જ્ઞાતિ, ધર્મ, જાતિ કે શિક્ષણનો ભેદભાવ કર્યા વગર મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે। મતદાન મતદારનો અધિકાર હોવા ઉપરાંત મતદારની ફરજ પણ છે। દરેક મતદારે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। તેથી આજે તારીખ 30 માર્ચ 2024ના રોજ અમારી શાળા શ્રી દત્તસાઈ વિદ્યાલય તેમજ શ્રીમતી ડીજે રૂપારેલ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તેમાં 5 વિદ્યાર્થીઓ ઉમેદવાર હતા અને બાકીના વિદ્યાર્થીઓએ ગુપ્ત મતદાન પદ્ધતિથી મતદાન કરેલું છે, જેથી લોકોમાં વધુને વધુ જાગૃતિ આવે તેમજ લોકો વધુને વધુ મતદાન કરી શકે।